Jai Swaminarayan. Good morning, everybody. Standard 10 English Unit 2 The Human Robot मतलब કે યંત્ર માનવ તેમાં આજે આપણે યુનિટ 2માં જોઈએ પાઠની શરૂઆતમાં મે આઈ હેલ્પ યુ સર ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા હું તમને મદદ કરું સાહેબ. સુપર રોબોટ પ્લાઝા એક થીંગણા નાની આંખવાળા સેલ્સમેને સસ્મિત એટલે કે સ્મિત સાથે પૂછ્યું, જેમાં વાક્યની શરૂઆતમાં મેં જે છે એ સહાયકારક ક્રિયાપદ જે છે અને તે આપણે પરવાનગી લેવા માટે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હેલ્પ એટલે કે મદદ કરવી, યુ એટલે તમે અથવા તમને, સર એટલે કે સાહેબ, તેની પાછળ જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન જે છે, નેરો એટલે કે સાંકડું, આઈ એટલે કે આંખ, ઇનસાઇડ અંદરની સાઈડ, સુપર રોબોટ પ્લાઝા. વેલર પ્રેમ ચોપરા રિસ્પોન્ડ આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. હા, પ્રેમ ચોપરા બોલ્યો. સ્પીક એટલે બોલવું મુખ્ય ક્રિયાપદ, સ્પોક એટલે બોલ્યો, સ્પોકન એટલે બોલેલો. મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ, હેલ્પ એટલે કે મદદ કરવી, જેમાં ફોર જે છે એ અચોક્કસ વસ્તુ માટે બતાવે છે, જ્યારે સિન્સ જે છે એ ચોક્કસ વસ્તુ અને સાબિતી માટે સિન્સ જે છે એ રાખવામાં આવે. દાખલા તરીકે 1994 તો કે તેની આગળ જો ચોક્કસ વસ્તુ હોય તો તેની આગળ સિન્સ 94 આવે. તેવી રીતે ફોર હેલ્પ એટલે કે મદદ કરવા માટે. સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન ધેટ ઇઝ અવર સ્પેશિયલી, જેમાં સેલ્સમેને વાક્ય પૂરું કર્યું, તે અમારું સ્પેશિયલી એટલે કે વિશિષ્ટ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ, કન્સ્ટ્રક્શન બાંધકામ, કંપનીઝ પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ એટલે કે સફાઈ કરવા માટે, કેરટેકર્સ સાર સંભાળ માટે. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. સ્પેશિયલાઇઝ એટલે કે મુખ્ય જે કામ જે છે, વર્ક એટલે કે કામ માટે તેનો ઉપયોગ થાય છે. ફક્ત જેમાં અમે ઉદ્યોગ, બાંધકામ, કંપની, પ્લમ્બિંગ અને સફાઈ, કેરટેકર સાર સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ, જેમાં ધે વર્ક ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. ઓનલી એટલે કે ફક્ત, અવર બેસ્ટ વન્સ ફોર કન્ઝ્યુમર લાઇક યુ. ફોર ધ હોમ હી સ્પોક લાઇક રેકોર્ડેડ પ્રોગ્રામ. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે, કોઈ રેકર્ડ કરેલા પ્રોગ્રામની જેમ, તે બોલ્યો. યસ યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ, પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. હા, મારે તે જોઈએ છે, પ્રેમ ચોપરા વ્યાપારિક ઢબે બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. વે એટલે કે માર્ગ અથવા તો રસ્તો, પરંતુ અહીં આ તરફ આવો. પ્લીઝ મહેરબાની. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ. લીડ એટલે દોરવું અને લેડ એટલે કે તે તરફ દોડ્યા, ત્યાં ભૂતકાળનું રૂપ છે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ. સેલ્સમેને તેને ખૂબ જ પ્રકાશિત અને મોંઘા બ્રાઇટલી લેટ, બ્રાઇટલી એટલે કે ચળકાટ પામતા, રીતલી કાર્પેટ ગેલેરી એન્ડ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોવિંગ વિથ ફ્લુરસેન્ટ લાઇટ. હ્યુજ એટલે કે એકદમ વિશાળ, ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈને ફ્લુસેન્ટ એક ઝગમગતા મોટા ગુંબજ હોલમાં તેમને લેડ એટલે કે દોરી ગયો. ધ રાઇટ કોર્નર એટલે કે જમણી બાજુ. એપિયર્ડ એટલે કે દેખાવું. ટુ ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ અ પ્રેક્ટિસિંગ ટુ વોક, while some stood still switched out of operation. some એટલે કે થોડાક, while એટલે કે જ્યારે. તેમાં અમુક
ત્યાં ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. અમુક રોબોટ જે છે મૂવિંગ એટલે કે ચાલવાનો મહાવરો કરતા હોય ને તેમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ જે છે યુઝલેસ એટલે કે ઉપયોગમાં ન લઈ શકાય તેવા સ્ટીલ એટલે કે સ્થિર ઊભા હતા. જ્યારે પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ threshold of the hall, one of the robots swiftly came forward. Good day sir. ત્યારે એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સાહેબ. રોબોટ જે છે એ પોતાની મૂવિંગ સ્થિતિમાં આગળ આવી અને તેને ગુડ ડે સાહેબ જેવા શબ્દોથી તેનો આવકાર આપે છે. સુપર રોબોટ પ્લાઝમા, આપનું સ્વાગત છે. જ્યારે વી હોપ યોર વિઝિટ, વી એટલે અમે, હોપ એટલે આશા, યોર એટલે તમે અથવા તમને, વિઝિટ એટલે મુલાકાત, હિયર પ્રોઝ વર્થવાઇલ, અહીં તમારું સ્વાગત છે. સુપર સોલર સ્વાગત જે છે એ આપનું સ્વાગત કરે છે. હોપ એટલે કે અમને આશા છે કે શું. ધ સિલ્વર રોબોટ સેડ, સિલ્વર રોબોટ સેડ, સે એટલે કહેવું, તેનું ભૂતકાળનું રૂપ, સેડ એટલે કહ્યું, ઇન અ મેટાલિક વોઇસ, બ્રિલિયન્ટ, મમ્મલ્ડ એટલે કે મનની અંદર ગણગણવું. પ્રેમ ચોપરા સમ વોટ વિવિડેડ, યાને કે ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું, ઉત્તમ. થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપડા મનની અંદર ગણગણવા લાગ્યો. ધ સેલ્સમેન gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. The salesman, એના પછીનો શબ્દ છે ગેવ. ગીવનું ભૂતકાળનું રૂપ છે ગેવ. ગીવ, ગેવ, ગીવન. ગીવન એટલે આપેલું. પ્રાઉડ સ્માઇલ એટલે કે સ્મિત આપવું. એઝ હી હેડેડ ટુવર્ડ્સ એટલે કે તરફ. ત્યારે ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. ત્યારે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ધ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડ, આ રોબોટ હાઉસહોલ્ડ એટલે કે ઘરકામ કરવા માટે, ઘરકામ કરવાના ઉપયોગ માટે આવે છે. ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લિનિંગ, સફાઈ, એરેન્જિંગ, ગોઠવણી, કલેક્ટિંગ, માનો કે કોઈ પણ વસ્તુ જે છે એની ઉપયોગ કરવો. ગ્રોસરી, તો કે ઘરકામની જે ચીજો જે છે તે ગ્રોસરી. ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેલિંગ લેટર્સ, પત્રો, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ત્યારે સફાઈ, ગોઠવણી, માર્કેટની અંદરથી આપણે જે કાંઈ ગ્રોસરી એટલે કે કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા માટે, પત્રો જે છે આપણે પોસ્ટ કરીએ છીએ તેના માટે, ટીવી પર કાર્યક્રમોની યાદી તૈયાર કરવા માટે અને છાપામાંથી આપણને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે. ત્યારે આગળ ધ સેલ્સમેન પોઝ્ડ ફોર ધ બ્રીથ એટલે કે શ્વાસ લેવો. એન્ડ કન્ટિન્યુડ, ઓલ યુ નીડ ઇઝ ધીસ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. હવે સેલ્સમેન શ્વાસ લેવા જરીક રોકાયો અને આગળ કહ્યું, આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે છે. કારણ કે રોબોટ જે છે એને આદેશ આપવા માટે આપણે રિમોટની જરૂર પડતી હોય છે. કારણ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું કામ લઈએ ત્યારે એને રિમોટ કંટ્રોલના માધ્યમથી તેની પાસેથી કામ લેવામાં આવે છે. You mean sitting at home? I can command the robot in the city market, asked પ્રેમ ચોપરા. આસ્ક એટલે પૂછવું અને આસ્ક જે છે એ ભૂતકાળનું રૂપ છે. આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું, શું પૂછ્યું? યુ મીન સિટિંગ એટ હોમ, આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. શું તમે કહેવા માગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘર બેઠા સંચાલન કરી શકું? આઈ કેન જે છે તે સહાયકારક ક્રિયાપદ જે છે અને કેનનો અર્થ થાય શકવું, એનું ભૂતકાળનું રૂપ થાય કુડ. કેન કુડ, વિલ વુડ અને શેલ શુડ. શુડને ક્યારેય સોલ્ડ ન બોલાય.
શુડ જે એને હંમેશને માટે વાક્ય રચનામાં એને શુડ જ બોલાય. અને આઈ કેન જેમાં કમાન્ડ એટલે હુકમ કરવો, ત્યારે કહેવા માગે છે કે શું તમે એમ કહેવા માગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? પ્રેમ ચોપરાએ પૂછ્યું. ત્યારે ઇટ ઓપરેટ વિધિન જે છે સમય બતાવવા માટે, ઇટ ઓપરેટ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર, ત્યારે તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. અને બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંહ 017 ધ સેલ્સમેન એક્સપ્લેન એટલે કે સમજાવું. ત્યારે હા 1 કિલોમીટરની ત્રિજ્યામાં તે કામ કરે છે અને હા એનું નામ રામસિંહ 017 છે. સેલ્સમેને એક્સપ્લેન એટલે કે સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડેડ એટલે કે નકારમાં માથું ધૂણાવવું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ એવરીથિંગ એટલે કે બધું જ. વોઝ એ ભૂતકાળનું રૂપ છે. વોઝ એટલે કે હતું. વેલ ટર્ન એન્ડ ફિક્સ્ડ. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. સેટિસ્ફાઈડ એટલે કે કોઈ પણ વસ્તુથી આપણને સંતોષ થાય ત્યારે આપણે ત્યાં સેટિસ્ફાઈડ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્રેમ ચોપરાએ નોડેડ એટલે કે માથું ધૂણાવ્યું નકારમાં. સેલ્સમેન રોબોટનું હલનચલન, પકડ, ચલભાગ, અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો તેને ચલાવી બતાવ્યા. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડાને પોતાની આ ખરીદીથી મતલબ કે સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું. રેડી. એક જગ્યાએ પ્લાઝમા બોલ્યો